નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે એપ્રિલ મહિનાના એટલે કે એપ્રિલ 2021ના કરંટ અફેર્સના મહત્ત્વના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો ચલો મિત્રો, ટાઈમને બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: બીએસએફે ઇન્ડિયા બ્રિજનો હવાલો કોને સોંપ્યો? તો ગુજરાત પોલીસને સોંપવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર દ્રશ્યતા દિવસ ક્યારે હોય છે? તો 31 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર દ્રશ્યતા દિવસ હોય છે. ડૉક્ટર શરણકુમાર લિબાલેને તેમના કયા પુસ્તક માટે સરસ્વતી સન્માન 2020 પ્રાપ્ત થશે? તો સનાતન પુસ્તક માટે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો ગ્લોબલ જેન્ડર રિપોર્ટ અનુસાર 156 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે? 140માં ક્રમે છે. મહાકુંભ ક્યાં યોજાશે? તો દેશની તપોભૂમિ ગણાતા હરિદ્વારમાં મહાકુંભ યોજાશે. મધ્યપ્રદેશના કયા નેશનલ પાર્કમાં જંગલમાં દાવાણ ન લાગી? તો બાંધવગઢ નેશનલ પાર્કમાં જંગલમાં દાવાણ ન લાગી. વર્લ્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ વર્ષ 2020માં ભારતમાં કેટલા કિલો હેક્ટર વિસ્તારમાં જંગલનો નાશ થયો? 20.8 કિલો હેક્ટરમાં વિસ્તારમાં જંગલોનો નાશ થયો છે. અને સૌથી વધુ જંગલોનો નાશ બ્રાઝિલમાં થયો છે. વિશ્વમાં 1.22 કરોડ હેક્ટર વિસ્તારમાં વનોનો નાશ થયો છે. સ્વિટ્ઝરલેન્ડ ટુરિઝમનો બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યો? તો ટેનિસ ખેલાડી રોજર ફેડરરને સ્વિટ્ઝરલેન્ડ ટુરિઝમનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. રેસિડેન્શિયલ હોકી સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના ક્યાં કરવામાં આવશે? લખનઉ ખાતે. ભારત સરકારે વેક્સિન ફ્રેન્ડશિપ ઇનિશિયેટિવના ભાગરૂપે કયા દેશને વેક્સિનના 1 લાખ ડોઝ મોકલ્યા હતા? ફિજી. ભારતે કયા દેશ સાથે સૈન્ય હાર્ડવેરના સંયુક્ત ઉત્પાદન માટે સહમત થયા? દક્ષિણ કોરિયા સાથે. અને આ મિત્રો, આની જો પીડીએફ તમે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. કાલે સવારે તમને આની પીડીએફ પણ મળી જશે. હાલમાં શ્રેયસી સિંહે વિમેન ટ્રેપ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. શ્રેયસી સિંહ કયા રાજ્યની છે? બિહારની. ગુજરાત લવ જેહાદ કાયદો લાવનાર કેટલામું રાજ્ય બન્યું? ચોથું રાજ્ય બન્યું છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ગુજરાત લવ જેહાદ કાયદો લાવનાર ચોથા નંબરનું રાજ્ય બન્યું છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને આપવામાં આવશે? સાઉથ સુપરસ્ટાર રજનીકાંતને. ઉત્તરાખંડના રાજાજી નેશનલ પાર્ક વનના વન સંરક્ષક જેમને હાલમાં ઇન્ટરનેશનલ રેન્જર એવોર્ડ આપવામાં આવ્યો તે કોણ? મહેન્દ્ર ગિરી. ખેલો ઇન્ડિયા યોજનાનું નાણાકીય વર્ષ કયા વર્ષ સુધી લંબાવવામાં આવ્યું? 2025-26 સુધી. કયા બે દેશોએ 25 વર્ષ લાંબી સહયોગ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા? ઈરાન અને ચીને. COVID-19 રસીકરણમાં 50 લાખ લાભાર્થીઓનો આંકડો પાર કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? મહારાષ્ટ્ર. તાજેતરમાં DRDOએ કઈ એન્ટી સેટેલાઇટ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું? મિશન શક્તિ. અમેરિકાએ કયા દેશ સાથેના તમામ વ્યાપારિક સંબંધો કાપી નાખ્યા? મ્યાનમાર સાથે. ક્રેડિટ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ ગ્લોબલ રેટિંગ્સના અનુમાન મુજબ સાલ 2022માં ભારતનો વિકાસ દર કેટલા ટકા રહેશે? 11%. ટેનિસ ખેલાડી રોજર ફેડરરના જન્મદિનને સ્વિટ્ઝરલેન્ડ સરકાર કયા દિવસ તરીકે ઉજવશે? નેશનલ ડે તરીકે ઉજવશે. LED લેમ્પ વિકસાવનારા જાપાનના વિજ્ઞાની જેમનું હાલમાં નિધન થયું તે કોણ? ઇસામુ આકાસાકી. 2014માં તેમને ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. બ્રિટિશ સરકારે કયા વિજ્ઞાનીના ફોટાને 50 પાઉન્ડની બેંક નોટ પર સ્થાન આપ્યું? એલન ટુરિંગ. ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2021માં ભારતનો ક્રમ જણાવો? 140મો. કેટલા દેશ માટે આ ઇન્ડેક્સ જાહેર કરાયો છે? 156 દેશ માટે આ ઇન્ડેક્સ જાહેર કરાયો છે. આ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમ કોનો છે? આયર્લેન્ડનો પ્રથમ ક્રમ આવે છે.
આ ઇન્ડેક્સમાં અંતિમ ક્રમ કોનો છે? તો અફઘાનિસ્તાનનો અંતિમ ક્રમ આવે છે. અને કોના દ્વારા ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2021 જાહેર કરવામાં આવ્યો? તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા આ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવે છે. પ્રસિદ્ધ જાદુગર કેલાલના પુત્ર જુનિયર કેલાલનું કોરોનાથી નિધન થયું છે. તેનું નામ શું હતું? હર્ષદ રાય વોરા. રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ક્યારે હોય છે? 5 એપ્રિલના રોજ. મિયામી ઓપન ટેનિસ સ્પર્ધામાં મહિલાઓનો સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? એસ્લે બાર્ટીએ. 2023 મેન્સ બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ ક્યાં યોજાશે? ઉઝબેકિસ્તાન ખાતે. મિયામી ઓપન ટેનિસ સ્પર્ધામાં પુરુષોમાં સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? હ્યુબર્ટ હર્કઝે. દુબઈ પેરા બેડમિન્ટન ઇન્ટરનેશનલ 2021માં ભારતે કેટલા મેડલ જીત્યા? 20 મેડલ જીત્યા છે. કોની અટલ ઇનોવેશન મિશનના નવા મિશન ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ? ચિંતન વૈષ્ણવની. તાજેતરમાં શશિકલા ઓમ પ્રકાશનું નિધન થયું છે. તે કોણ છે? અભિનેત્રી. ડિજિટલ ઇન્સ્યોરન્સ દ્વારા કોને તેનો બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરાયો છે? વિરાટ કોહલીની. મનોહર પર્રિકર બ્રિલિયન્ટ માઇન્ડ સિમ્પલ લાઈફ પુસ્તકના લેખક કોણ છે? નિખિલ ગોખલે. ભૌતિકશાસ્ત્રી ઇસામુ આકાસાકીનું નિધન થયું છે. તે કયા દેશના હતા? જાપાનના. તાજેતરમાં 66મો ફિલ્મ ફેર એવોર્ડ 2021માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો? તો થપ્પડ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે મનાવાય છે? 7 એપ્રિલના રોજ. તાજેતરમાં ઉડિયા સાહિત્યમાં યોગદાન બદલ વિશ્વભૂષણ હરિચંદનને વર્ષ 2021નો કલિંગ રત્ન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ કયા રાજ્યના રાજ્યપાલ છે? આંધ્રપ્રદેશ. વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમ WCCFની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? વર્ષ 2012માં. તાજેતરમાં ચર્ચામાં રહેલું રિસીવેબલ્સ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા RXIL કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? MSME. વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ કઈ નદી પર બની રહ્યો છે? ચિનાબ. તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ નેત્રહીન લોકો માટે ટચ સેન્સિટિવ ઘડિયાળ વિકસાવી છે? IIT કાનપુર સંસ્થાના વૈજ્ઞાનિકોએ. તાજેતરમાં ઇથેનોલ પ્રોડક્શન પ્રમોશન પોલિસી 2021 બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય કયું છે? બિહાર. તાજેતરમાં 2 હરિત ઉર્જા કાર્યદક્ષ નગરો ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? તો બિહાર. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે ભારતના હિલિયમના પુરવઠા ઉપર કાપ મૂકે છે? અમેરિકા. તો મિત્રો, આ હતા આપણા આજના 50 ક્વેશ્ચન. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.